Together we achieve victory over heart failure. હેલો, નમસ્તે. હું ડોક્ટર વિપુલ પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, પિનેકલ હાર્ટ બ્રેન એન્ડ સ્પાઇન સેન્ટર, સુરત. આપણે હૃદયને લાગતી ઘણી બધી માન્યતાઓ હોય છે. પહેલી માન્યતા, હૃદયની નિષ્ફળતા ફક્ત વૃદ્ધોને જ. જ્યારે હૃદયની નિષ્ફળતા વૃદ્ધ વ્યવસ્થકોમાં વધુ પ્રચલિત છે, તે કોઈ પણ ઉંમરે પ્રહાર કરી શકે છે. આનુવંશિકતા એટલે જેનેટિક્સ, જીવનશૈલીની પસંદગીઓ અને અંગત સ્વાસ્થ્યની સ્થિતિ જેવા પરિબળો તેની શરૂઆત માટે યોગદાન આપી શકે છે, જે તેને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે ચિંતાનો વિષય બનાવે છે. બીજી માન્યતા, માત્ર છાતીમાં દુખાવો એટલે હાર્ટ એટેક. જો કે છાતીમાં દુખાવો ઘણીવાર હાર્ટ એટેકનો સંકેત આપે છે. છાતીમાં દુખાવો વિના અન્ય લક્ષણો પણ થઈ શકે છે. તમે તમારી પીઠ, ગરદન, જડબામાં અથવા હાથમાં દુખાવો અનુભવી શકો છો. તમને ચક્કર આવવા, શ્વાસ ચડવો અથવા ઉબકા પણ આવી શકે છે. આ સંકેતને ગંભીરતાથી લેવી અને ઝડપથી મદદ મેળવી મહત્વપૂર્ણ છે. માન્યતા ત્રીજી, હાર્ટ ફેલ્યોર એટલે તમારું હૃદય બંધ થઈ ગયું. હૃદયની નિષ્ફળતા એ હૃદયની સંપૂર્ણ બંધ થવાનો સંકેત આપતો નથી. તેના બદલે તે એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યાં હૃદય સમગ્ર શરીરમાં અસરકારક રીતે રક્ત પંપ કરવા માટે સંઘર્ષ કરે છે. એનો મતલબ કે હૃદય પૂરેપૂરું પમ્પિંગ ફંક્શન કરી શકતું નથી. એનો મતલબ કે લોહીમાં બધા પાર્ટ્સમાં લોહી આપણું ઓક્સિજન લેવલ મેન્ટેન નથી કરી શકતું. માન્યતા ચોથી, લાંબા ગાળાના ધૂમ્રપાન છોડવાથી તેમના હૃદય રોગના જોખમને ઘટાડી શકતા નથી. જે ક્ષણે તમે ધૂમ્રપાન છોડો છો, તમારી ઉંમર કે ધૂમ્રપાનના ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના લાભો શરૂ થઈ જાય છે. છોડવાના માત્ર 1 વર્ષમાં જ તમારા હાર્ટ એટેકનું જોખમ 50% જેટલું ઘટી જાય છે. એક દાયકામાં એટલે 10 વર્ષમાં તે ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિની જેમ પ્રતિબંધિત થાય છે. માન્યતા પાંચમી, હાર્ટ એટેક આવ્યા પછી મારે કસરત ન કરવી જોઈએ. વ્યાયામ એ હાર્ટ ફેલ્યોર મેનેજમેન્ટનો પાયાનો પથ્થર છે. જ્યારે સુરક્ષિત રીતે અને વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળ કરવામાં આવે ત્યારે નિયમિત શારીરિક પ્રવૃત્તિ હૃદયના શ્વાસને ઉત્તેજન આપી શકે છે, સહન શક્તિમાં વધારો કરી શકે છે અને હૃદયની નિષ્ફળતા ધરાવતા વ્યક્તિઓ માટે એકંદરે સુખાકારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ. સાંભળવા બદલ તમારો આભાર.